અરવલ્લી જિલ્લામાં ભ્રષ્ટાચારથી ખદબદી રહેલા જિલ્લા વિકાસ અધિકારી અને કલેક્ટરને એસસી આયોગે આપી નોટિસ। અગાઉ પણ સામાજિક કાર્યકર તરીકે ખાણ ખનીજ વિભાગ, સ્ટેટ, આરએનબી, જિલ્લા ઉદ્યોગ તેમજ જિલ્લા પંચાયતમાં આઈસીડીએસ વિભાગ જેવી અનેક રજૂઆત મુખ્યમંત્રી તેમજ અગ્રસચિવ સુધી કરવામાં આવે। નવેમ્બર મહિનામાં આઉટસોર્સમાં જિલ્લા પંચાયતના હિસાબી સંવેદનશીલ ખાતામાં અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાનો માણસ હિસાબી શાખામાં નોકરી કરતો હતો, સાથે સાથે કોન્ટ્રાક્ટરના કામ પણ કરી રહ્યો હતો। તેની ફરિયાદ સામાજિક કાર્યકર દ્વારા જિલ્લા વિકાસ અધિકારી તેમજ કલેક્ટર સાહેબને કરાતા ધવલસિંહ ઝાલાના માણસોને છૂટો કરવામાં આવ્યો। અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાના માણસને છૂટો કરતા સામાજિક કાર્યકરને દબાવવા માટે તેના પરિવારના સભ્યો ઉપર ખોટી અરજીઓ જિલ્લા વિકાસ અધિકારી અને કલેક્ટરને કરવામાં આવે। સામાજિક કાર્યકરે માનવ અધિકાર આયોગ તેમજ અનુસૂચિત જાતિ રાષ્ટ્રીય આયોગમાં ફરિયાદ કરતા 17 ડિસેમ્બરે એસસી આયોગે જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા કલેક્ટરને નોટિસ આપી 15 દિવસમાં ખુલાસો માંગ્યો છે। સામાજિક કાર્યકર સાચા માટે ભ્રષ્ટાચારને ઉજાગર કરવા માટે રજૂઆત કરતા હોય છે, ત્યારે અપક્ષ ધારાસભ્ય મદદરૂપ થાય તો આ સીધે સીધું સાબિત થાય કે આવા નેતાઓની સંડોવણી હોઈ શકે। અધિકારીઓની જોડે રહી આવા નેતા ભ્રષ્ટાચાર કરાવતા હોય છે। આવા નેતાઓ કાર્યકર ઉપર તો અરજીઓ કરે છે, પણ હિસાબી શાખાના અધિકારીઓ ઉપર પણ ફરિયાદ કરી દબાવવામાં આવી રહ્યા છે, જેથી સાબિત થાય છે કે ભ્રષ્ટાચારમાં અમુક ભ્રષ્ટ અધિકારી અને નેતાઓની મિલીભગતથી અરવલ્લી જિલ્લામાં ભ્રષ્ટાચારનું રેકેટ ચાલે છે તેવું સામાજિક કાર્યકરનું કહેવું છે। આ બાબતે સામાજિક કાર્યકર દ્વારા કોર્ટમાં ફરિયાદ કરી કોર્ટની કાર્યવાહીમાં જશું તેવી ચીમકી ઉચ્ચારી। હું રાઠોડ આશુતોષ રેવાભાઈ, અરવલ્લી જિલ્લામાં ભ્રષ્ટાચાર એટલો ખદબદી રહ્યો છે કે અરવલ્લી જિલ્લાનો અત્યારે એક પણ વિભાગ એવો નથી કે જેમાં ભ્રષ્ટાચાર ના થતો હોય। અગાઉ સામાજિક કાર્યકર તરીકે અરવલ્લી જિલ્લાના ખાણ ખનીજ વિભાગ હોય, સ્ટેટ આરએનબી હોય, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર હોય, કેટલાક વિભાગોની ફરિયાદ અમે મુખ્યમંત્રી સાહેબ સુધી કરી છે, અધિક અગ્ર સચિવ સુધી, વિજિલન્સ સુધી તેમજ જે તે લાગતા વળગતા વિભાગ સુધી રૂબરૂ, મૌખિક અને લેખિત ફરિયાદો કરેલી છે અને અરવલ્લી જિલ્લામાં ભ્રષ્ટાચાર ઉજાગર કરતા આવ્યા છે। અને નવેમ્બરમાં એ જ રીતે આઉટસોર્સમાં જિલ્લા પંચાયતના હિસાબી સંવેદનશીલ ખાતામાં એક અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાનો માણસ હિસાબી શાખામાં નોકરી કરતો હતો અને કોન્ટ્રાક્ટરના કામ પણ કરતો હતો। એ ગોટાળાની ફરિયાદ અમે જિલ્લા વિકાસ અધિકારી સાહેબને અને કલેક્ટર સાહેબને કરી, એટલે એને છૂટો કરવામાં આવ્યો। એને છૂટો કરવામાં આવ્યો એટલે સીધી વિન્ડિક્ટિવ દબાવવા માટે મારા પરિવારના સભ્યો પર ખોટી અરજીઓ જિલ્લા વિકાસ અધિકારી અને કલેક્ટર સાહેબને કરવામાં આવી, જેથી અમે માનવ અધિકાર આયોગ તેમજ અનુસૂચિત જાતિ રાષ્ટ્રીય આયોગમાં ફરિયાદ કરી। 17 ડિસેમ્બરે એસસી આયોગે જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી સાહેબને આ બાબતે ખુલાસો માંગ્યો છે અને ખરેખર આ લોકશાહીનું હનન છે। સાચા માટે રજૂઆત કરીએ, ભ્રષ્ટાચાર ઉજાગર કરીએ એટલે આ રીતે અપક્ષ ધારાસભ્ય મદદરૂપ થાય એટલે સીધું સાબિત થાય છે કે આ ભ્રષ્ટાચારમાં આ પણ નેતાઓની સંડોવણી હોઈ શકે। અને મારા ઉપર તો અરજીઓ થાય પણ અત્યારે હિસાબી શાખાના અધિકારીઓ પર પણ અરજીઓ થાય છે અને દબાવવામાં આવી રહ્યા છે, જેથી સાબિત થાય છે કે ભ્રષ્ટાચારમાં અમુક ભ્રષ્ટ અધિકારીને અમુક આ નેતાઓની મિલીભગતથી એક આખું અરવલ્લી જિલ્લામાં રેકેટ ચાલે છે। અને આ બાબતે હજુ અમે કોર્ટમાં પણ ફરિયાદ દાખલ કરવાના છે અને જિલ્લા કલેક્ટર સાહેબ અને જિલ્લા વિકાસ અધિકારી સાહેબને એસસી આયોગે 15 દિવસમાં આનો ખુલાસો પણ માંગ્યો છે અને આગળ માનવ અધિકારની આયોગની નોટિસ પણ આવશે અને આગળ અમે કોર્ટની કાર્યવાહીમાં જશું। જયદીપ ભાટિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અરવલ્લી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।